વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવાનું સામે આવી રહ્યું છે। સુરતની ઘટના બાદ આરોગ્ય વિભાગે તપાસ કરી હતી। 17 રેસ્ટોરન્ટમાં તપાસ કર્યા બાદ 5 રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી હતી। બંધ કરવાના આદેશ અપાયા છતાં પણ નિયમોનો ભંગ કરી રેસ્ટોરન્ટ ચાલુ જ રાખવામાં આવી। જે રેસ્ટોરન્ટ અગાઉ બંધ કરાવાઈ હતી ત્યાં TV9ની ટીમ પહોંચી। TV9ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। તંત્રની ફટકાર બાદ પણ રેસ્ટોરન્ટમાં ગંદકીની ભરમાર યથાવત છે। ખુલ્લામાં જ ખાદ્ય પદાર્થો રખાયાનો ઘટસ્ફોટ થયો છે। પલાળેલા કઠોળ અને ચોખામાં જીવાતો તરતી દેખાઈ। આરોગ્ય વિભાગે કરેલી કડક કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગઈકાલે શહેરની 17 જેટલી રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું અને જે બાદ 5 રેસ્ટોરન્ટમાં નિયમોનો ભંગ થયાનું જણાતા તેને બંધ કરવાના આદેશ અપાયા હતા। વાઘોડિયા રોડ પરની વ્હાઇટ હાઉસ પંજાબી રેસ્ટોરન્ટ અને બોમ્બે પંજાબી રેસ્ટોરન્ટને બંધ કરાવાઈ હતી। હાઈવે પરની દાવત રેસ્ટોરન્ટ અને ફૂડ રેસ્ટોરન્ટને પણ બંધ કરાવાઈ હતી। તો સમા સાવલી રોડ પરની હરિઓમ કાઠિયાવાડીને પણ તંત્રએ નોટિસ ફટકારી બંધ કરાવી હતી। જોકે TV9ની ટીમ તપાસ કરતા આ રેસ્ટોરન્ટ આજે ચાલુ જોવા મળી હતી અને એટલું જ નહીં, રેસ્ટોરન્ટમાં ગંદકીની ભરમાર પણ યથાવત દેખાઈ। સુરતના રેસ્ટોરન્ટમાં ખાધા પછી જે પરિવારને ફૂડ પોઈઝનિંગની ઘટના બની, એક માસૂમ બાળકીએ પોતાનો જીવ પણ ગુમાવ્યો, ત્યારબાદ વડોદરાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરના અલગ અલગ 17 જેટલા એકમો પર તપાસ કરવામાં આવી, તેમાંથી 5 જેટલા એકમોને બંધ કરાવવાની પણ ફરજ પડી હતી। આ એકમોને બંધ કરાવવાની ફરજ એટલા માટે પડી કે જ્યાંથી અખાદ્ય જે ચીજ વસ્તુઓ છે તે મળી આવી હતી, જેના કારણે તેઓએ આ જે રેસ્ટોરન્ટ છે તેને બંધ કરાવવાનો વારો આવ્યો। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારની આ જે હોટેલ છે, રેસ્ટોરન્ટ છે, પંજાબી રેસ્ટોરન્ટ, ત્યાં આગળને પણ બંધ કરાવડાવવામાં આવી હતી। ત્યારબાદ આજે જ્યારે ફરી ખોલવામાં આવી છે, TV9ની ટીમ દ્વારા અહીંયા રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે જે પ્રકારે ખોરાક બનાવી રહ્યા છે તે ખોરાકની શુદ્ધતા કેટલા પ્રમાણમાં છે, તેની સાથે સાથે તેમાં કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ગ્રાહકોના અને તમામ જે લોકો છે તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે કે કેમ તે અંગેનું ચેકિંગ કરવામાં આવ્યા હતા। તે દરમિયાન જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા હોઈ શકે છે। આ ચોખાનું પલાળેલું આ જે બાઉલ છે તેની અંદરથી પણ ધાનેરા છે અને તેની સાથે ચણા જે પલાળ્યા છે તેની અંદરથી પણ જીવાતો જોવા મળી રહી છે। હાલ આ જે રેસ્ટોરન્ટ છે તેને 2 દિવસ પહેલા જ પાલિકા દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા તેને બંધ કરવામાં આવી હતી। જો કે ફરી એક વખત જે પ્રકારના દ્રશ્યો છે તે હતા તેવા જ જોવા મળી રહ્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે થતા જે ચેડાઓ છે તે ચોક્કસથી નકારી શકાય નહીં અને જેના કારણે પાલિકાનું આરોગ્ય વિભાગનું તંત્ર કહેવા ખાતરની જ કામગીરી કરતું હોય તેવી પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે। તમારા પસંદ રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।